અમરેલીના મોણપુર ખાતે વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વિરોધીઓ સામે પ્રહારો કર્યા। કમોસમી વરસાદ વખતે વિરોધીઓ દ્વારા કરાયેલા અપપ્રચાર સામે કૌશિક વેકરિયાના પ્રહારો। અમરેલીમાં 2 વર્ષમાં ખેડૂતોની પહેલી વખત અમરેલી તાલુકાના 22,000 ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા છે। આ વર્ષે ખેડૂતો માટે કરાયેલા નિર્ણયથી 27,000 ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા અને ફોર્મ ભરીને 15 જ દિવસમાં પૈસા જમા થાય। એનું નામ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે તેવું કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું। કમોસમી વરસાદ વખતે પરિસ્થિતિ હાલકડોલક થતી હોય ત્યારે લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા નીકળી ગયા હતા। ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિઓ ચાલુ હતી। સર્વે થાય તો તેમને બધાને ખબર પડે કે પરિસ્થિતિ શું છે અને સર્વે કર્યા વગર જ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિર્ણય કરાયો અને 10,000 કરોડનું પેકેજ જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું। અમરેલીના ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા હોય તો તેનો શ્રેય જીતુભાઈને જાય છે તેવું કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું। હમણાં કહેતા હતા 2 વર્ષની અંદર જીતુભાઈ અમરેલી તાલુકાના 2 વર્ષમાં પહેલા આગલા વર્ષનું પેકેજમાં 22,000 કરતા વધારે ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા અમરેલી તાલુકાના। આ વર્ષે તમે જે ખેડૂતમાં માટે નિર્ણય કર્યો સરકારમાં 27,000 ખેડૂતના ખાતામાં ફોર્મ ભરીને 15મા દિવસે પૈસા જમા થાય એનું નામ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને આપણે અભિનંદન આપવા પડે। કારણ કે એ પરિસ્થિતિને જોઈ છે જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ હાલત ડોલક થતી હતી, પણ ત્યારે શું કરે ખબર નથી। અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા। ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી। પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી। કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું। સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે એનું નામ છે જીતુભાઈ વાઘાણી। આ પણ આપણે સ્વીકારવું પડે। બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા? ઊંચો હાથ કરો થઈ ગયા હોય તો કોઈ સર્વે કરવા આવ્યા હતા સાહેબ? અમારે તો આગલા વર્ષનું પેકેજ એવું હતું। અમારે અમરેલી તાલુકામાં લગભગ 30-35 વર્ષે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવ્યા છે, બરોબર ને? પાકું ને? તો ખોખારો મારીને કે જીતુભાઈને બતાવો તાળીઓ લઈને। આ પ્રકારની કામગીરી જ્યારે સરકાર કરતી હોય, સરકારના કૃષિ મંત્રી આપણા વિધાનસભા અહીંના લાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારના સક્રિય મંત્રી અનેક વિભાગોની જવાબદારી નિભાવે છે અને વિસ્તારમાં સતત વિકાસના નવા કામો લાવે છે। ભાઈ શ્રી માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, માનનીય સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, કલેક્ટરશ્રી, ડીડીઓસી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, આજે મને આનંદ છે કે અમરેલી વિધાનસભા ભાઈ શ્રી કૌશિકભાઈના વિશેષ પ્રયાસથી એક વાલ જે શક્ય નહોતો ટેકનિકલી રીતે નાખવો, સૌની યોજનાની અંદર લિંક 4માં મેઇન 5 પાઇપલાઇન નિયર વિલેજ મોણપર એ સૌની યોજનાની લિંક 4ની અંદર આ વાલ એ માત્ર વાલ નથી, સૌની યોજનાનું એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે એ પ્રકારે ખાસ કેસમાં ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું। કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે। ત્યારે મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે। આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં ધરતી ઉપર જેણે ઉતાર્યો। વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે પણ ભૂંગળામાં હવા આવશે। મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ
એટલું જ મહત્ત્વનું પુરવાર થયું છે ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું છે. ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામ્ય જીવન એમને વધારે ખુશાલી આપવાનું કામ આજે સૌની યોજના થકી મોણપુર અને અમરેલી જિલ્લામાં થયું છે ત્યારે મને ખુશી છે. પુનઃ એકવાર મોણપુરના કૌશિકભાઈની સમગ્ર ટીમ અને કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપું છું. થેન્ક યુ.